ગુડ મોર્નિંગ દોસ્તો, આપણે ઓફિસ આવી ગયા છીએ. આવીને પહેલા આપણે ભગવાનને પગે લાગી લઈએ, કેમ કે આપણું જે છે એ બધું એના લીધે જ ચાલે છે. જય ખોડિયારમાં, જય રામાપીર. મિત્રો, આ ફોટો જ્યારે હું રણુજા ગયો ને ત્યારે ત્યાંથી લાવ્યો હતો. રામાપીરની સમાધિનો છે અને રામાપીર પ્રત્યે આપણને વિશેષ આસ્થા અને શ્રદ્ધા છે, એટલે આપણા દરેક દિવસની શુભ શરૂઆત પહેલા રામાપીરના આશીર્વાદથી થાય છે. અને આજે ભગવાનની દયાથી એક મસ્ત મોટો ઓર્ડર મળી ગયો છે. ટૂંક સમયમાં આપણે એની ડિલિવરી કરવાની છે, પણ હવે ટેમ્પો આવે એની રાહ જોઈને આપણે બેઠા છીએ. આપણે વસ્તુની ડિલિવરી કરવા માટે છે ને મસ્ત આવી ટ્રોલી લઈ લીધી છે, એટલે ઓછી મહેનતમાં આપણે વધુ માલ સામાન હેરફેર કરી શકીએ. આ ટ્રોલીની કેપેસિટી 300 કિલો જેવી હોય છે, એટલે કદાચ 1 ટન માલ ભરવાનો હોય તો 3 ફેરામાં એ બધું જતું રહે. જો આ રીતના આપણે બધો માલ સામાન છે ને હેરફેર થઈ જાય, એટલે અમારા બેમાંથી કોઈ પણ એક પાર્ટનર હોય ને તો બીજાની જરૂર ન પડે, કેમ કે હવે બધા સાધનને આવતા બધું કામ સહેલું થતું જાય છે. તો તમારે પણ આવી ટ્રોલીની જરૂર હોય તો મને પૂછજો. તમે કોઈ નાનો મોટો બિઝનેસ કરતા હોય તો તમને પરફેક્ટ એડ્રેસ આવી ત્યાં સસ્તી અને ક્વોલિટીમાં સારી વસ્તુ મળી રહી છે. અત્યાર સુધી ધંધામાં થોડોક મંદી જેવું લાગતું, પણ હવે થોડોક સમય સુધરે ને પાછા જૂના રેટ પ્રમાણે આપણા ઓર્ડર રેગ્યુલર આવતા થયા છે, તો માર્કેટમાં થોડીક તેજીની ઝલક જોવા મળી રહી છે. તો દોસ્તો, ફાઇનલી આવી હળવી બાકાજીકી કર્યા કરી ને આ મંદિરથી અરગ થાય છે કે હવે ફરી પાછી તેજી માર્કેટમાં આવે છે ને મજા આવે છે. આમ આવો કોઈક મોટો ઓર્ડર આવે ને તો મોજ આવ્યા કરે. તમારા ધંધામાં અત્યારે કેવું ચાલે છે? કોમેન્ટ ચોક્કસ કરજો. માલ છે ને લોડ કરી દીધો છે ને કાકાને ભલામણ કરી દે કે કાકા પાર્ટીની કોઈ ફરિયાદ ન હોય ને રીતે મસ્ત માલ પોકેટ દેજો ને, તમારા વિશ્વાસે મોકલીએ છે હો ને. એક પણ બોક્સ આડાવડું ન થાય, કેમ કે આપણે સર્વિસમાં માનીએ છીએ કાકા, હો ને.